હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે હજારો મંદિરો, સંતો, મંડળો, સત્સંગ કેન્દ્રો દ્વારા કરોડો ભક્તો આજે પંચવર્તમાનયુક્ત જીવન જીવીને એક ચારિત્રવાન સમાજનું નિર્માણ થયું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિ દ્વારા સેવા કાર્યો થઈ રહ્યા છે। સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, સત્સંગ કેન્દ્રો, સભાઓ, આરોગ્ય કેન્દ્રો, શાળાઓ, અન્નક્ષેત્ર જેવા કેન્દ્રો તો ચાલી જ રહ્યા છે। તેમાં જો કોઈ સૌથી અસરકાર હોય તો તે છે ગુરુકુળ, કારણ કે ગુરુકુળમાં નાનપણથી જ બાળકોમાં આધ્યાત્મિકતાને જાગૃત કરીને એક ધાર્મિક વ્યક્તિ સાથે સાથે સમાજપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી પણ બનાવે છે। ગુરુકુળથી વ્યક્તિના બાળપણથી જ સારા સંસ્કારોનું સિંચન થાય છે, એટલે સમાજ અને દેશને એક ચારિત્રવાન માણસ આપે છે, એટલે આ સૌથી મોટી સેવા છે। શાંતિ અને સુખનો માર્ગ ચિંધતી વિવિધ ભારતીય સંસ્કૃતિમાંની એક છે ગુરુકુલ સંસ્કૃતિ, જે વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા શીખવે છે। આ ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરવાનો સંકલ્પ હિમાલયની પદયાત્રા કરતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ કર્યો હતો। 1947માં રુદ્રપ્રયાગમાં શિક્ષાપત્રીના મંત્રનો સાક્ષાત્કાર થયો। પૃથ્વીને વિશે સદવિદ્યાનું પ્રવર્તન કરવું, જેથી રાજકોટમાં 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના તેઓએ કરી હતી। પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર આજે રાજકોટ ગુરુકુલની ગુજરાત ઉપરાંત દક્ષિણ ભારત અને વિદેશમાં 61 શાખાઓ કાર્યરત છે। 275 ઉપરાંત સ્ત્રીધનના ત્યાગી સંતોની નિગ્રાહીમાં 40,000 જેટલા વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા મેળવી રહ્યા છે। નિર્વ્યસની અને સદાચારમય જીવન જીવીને આર્મી તેમજ IAS બની દિલ્હીમાં સચિવ કક્ષાનું પદ શોભાવી રહ્યા છે। આ ગુરુદેવ ધર્મજીવનદાસજી સ્વામીની 37મી પુણ્યતિથિના અવસરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતમાં સદવિદ્યા મહોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો। ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ દિવસે સમૂહ આરાધના નૃત્ય યોજાયું અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સંતો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। મહાવદ બીજ 14 ફેબ્રુઆરીના રોજ ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે સુરત સહિત તમામ ગુરુકુલના પ્રાથમિકથી કોલેજ કક્ષાના 40,000 વિદ્યાર્થીઓ ઉપવાસ કર્યો હતો। સુરત ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ઉજવાનાર સદવિદ્યા મહોત્સવમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા આફ્રિકા દેશમાં સત્સંગ વિતરણ કરીને પધારી રહેલા ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી તથા દેવપ્રસાદ સ્વામી વગેરે સંતો તથા ઉપસ્થિત રહ્યા હતા। 14 ફેબ્રુઆરીના દિવસે ગુરુકુળના બાળકો દ્વારા સુરતના કતારગામના વેડરોડ પાર ભવ્ય શોભા યાત્રાનું આયોજન થયું હતું અને હરિભક્તો કોના પુત્રો ગુરુકુળમાં ભણે છે કે ભણ્યા છે અને તમારા દીકરામાં ગુરુકુળની શિક્ષાથી શું ફાયદો થયો એ અમને કોમેન્ટમાં જણાવો। અને આવા જ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।